હેલો એવરીવન, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું વાલોળના શાકની રેસીપી. આ ભાગદોડ ભરી જિંદગીમાં ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવું વાલોળનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં આ 500 ગ્રામ તાજી વાલોળ લીધી છે. વાલોળને ધોઈ અને આપણે ફોલી લેવાની છે. તો અહીંયા ફોલી અને નાના ટુકડા કરી લઈશું. હવે શાકના વઘાર માટે 2 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું બરાબર ફૂટી જાય એટલે ટુકડા કરેલી વાલોળ ઉમેરી દઈશું. વાલોળ ઉમેરી અને તરત જ આપણે 2 રીંગણ સમારીને ઉમેરવાના છે. તો અહીંયા મેં 2 રીંગણને આ રીતે ઊભા સમારી લીધા છે, એ પણ ઉમેરી દઈશું. તો વાલોળની અંદર રીંગણ ઉમેરીશું તો એ શાકનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. મીઠું ઉમેરીશું તો રીંગણ છે એ ફટાફટ ચડી જશે. તો મીઠું ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને ચડવા દઈશું. તો ગેસની ફ્લેમ લો રાખી અને 4 થી 5 મિનિટ આપણે ઢાંકીને ચડવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે, ખોલીને જોઈ લઈશું. તો વાલોળ અને રીંગણ બરાબર ચડી ગયા છે. હવે બરાબર ચડી જાય પછી જ આપણે મસાલા ઉમેરવાના છે. તો મસાલામાં અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 3 ચમચી લસણવાળું મરચું. અહીંયા લસણવાળું મરચું તાજું બનાવેલું હોય તો શાકનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે. 2 ઝીણા સમારેલા ટમેટાં પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણે શાકની અંદર પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. શાકને આપણે ધીમા તાપે ચડવા દઈશું એટલે એકદમ સરસ શાક છે એ ચડી જશે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પણ બરાબર ચડી ગયા છે અને આ રીતે નીચે થોડી દાજ પણ બેસી ગઈ છે. તો આ રીતે થોડું દાજ્યું શાક હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતનું દાજ્યું થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. પણ શાક છે એ વધારે દાજી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જો દાજી જશે તો શાકની અંદર દાજેલી સ્મેલ આવશે. એટલા માટે થોડું દાજ્યું થાય એ રીતનું બનાવવાનું છે. તો અહીંયા આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તો ઓછા સમયમાં ઓછા મસાલા સાથે આપણું વાલોળનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.